મેદાનમાં લોહી લવાણ થઈ પડ્યો છે. અરે કૃષ્ણનો ભાણિયો હતો, એ હાથ હાથ કોઠા વીંતા વળતું હતું એવો અભિમન્યુ પણ કુરુક્ષેત્રના મેદાનમાં લોહી લવાણ થઈ પડ્યો છે. પણ આખું મહાભારતનું જેણે યુદ્ધ જીત્યું એવા પાંડવો કઈ પોતાની જોડે કશું લઈ ગયા નહીં. એ પણ હિમગીરી પર્વત જઈ અને પોતાનો દેહ ત્યાગ કરે છે. અને એટલા માટે કવિ કાક બહુ સરસ કહે છે, હજીકાંશ શિશુપાલ કૌરવ અને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા કેવા યોદ્ધાઓ હતા તો કે કાળના જડબા ઝાલીને ચીરી નાખે એવા હતા બધા. હજીકાંશ શિશુપાલ કૌરવ અને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા આ સર્વનો ફેસલો એક સાથે લખ્યો કલમમાં કૃષ્ણથી કુશળ કેવા. હે વળી હિમગીરી પર્વતે જઈ લખ્યો ફેસલો અને વળી વન જતા પાંડવે શિર ધાર્યો કે પ્રાચીના પીપળે ભીલના બાળનો ફેસલો એ મારા જગતનાથે સ્વીકાર્યો. કે મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મને ધરતી દીધા, ગુરુ દ્રોણને ધરતી દીધા, દુશાસનથી માંડી દુર્યોધનથી માંડીને એક યોદ્ધાઓના ભૂકા કાઢી નાખ્યા. અને આખું મહાભારતનું યુદ્ધ જેણે જીત્યું એવા પાંડવો પણ હિમગીરી પર્વત ઉપર જઈને પોતાનો દેહ ત્યાગ કરે છે. પણ હવે સાંભળજો, આ તો કદાચ મારા તમારા જેવા માણસો હશે. આમ તો દેવી પુત્ર હતા બધા, મારા તમારા જેવા માણસો હશે. પણ આખું મહાભારતનું યુદ્ધ જેના આંખના ઈશારા ઉપર લડાયું એવા કૃષ્ણ કનૈયાનું શું થયું તો કવિ કાક કહે છે, પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો મારા જગતનાથે સ્વીકાર્યો. કે પ્રાચીના પીપળા નીચે બેઠા બેઠા કૃષ્ણ ભગવાન એક પગ ઉપર બીજો પગ ચડાવીને બેઠા છે અને કોક ભારતીય ઠેક કરતું બાણ માર્યું અને કૃષ્ણની પગની પાણીમાં વાળ્યું ને તો અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયા છોડીને જતું રહેવું પડ્યું છે. તો પછી હું તમે તો ખાલી સામાન્ય માણસ, ખાલી સામાન્ય, કશું આપણું